વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉર્જાના અલગ અલગ સ્વરૂપો એના વિશે ઉર્જાઓ વિશે થોડી ઘણી આપણે ચર્ચાઓ કરીએ. તો આપણે ઉર્જાના પ્રકાર તો આગળના લેક્ચરોમાં પણ જોઈ ગયેલ છે, અલગ અલગ પ્રકારની ઉર્જા છે, પણ થોડીક આપણે ડિટેલમાં જોશું. પહેલે આપણે ઉષ્મા ઉર્જા જોઈએ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ, હીટ એનર્જી, એટલે કે ઉષ્મા ઉર્જા. બધાને ઉષ્મા ઉર્જા વિશે ખ્યાલ છે કે ગરમપણાનો એક ખ્યાલ છે એક પ્રકારની, એમાં કઈ ઉર્જા હોય તો ઉષ્મા ઉર્જા હોય. તો ઉષ્મા ઉર્જા કેવી રીતે પેદા થાય? દાખલા તરીકે કોઈ માનો કે આ કોઈ સપાટી છે, ઘર્ષણવાળી સપાટી છે. આ એક કોઈ બ્લોક છે, ધ્યાન આપજો. આ બ્લોક છે, એનો વેગ છે એ v0 છે, એટલે એની પાસે ગતિ ઉર્જા k બરાબર શું હશે, 1/2 mv0². હવે એ બ્લોક છે એ ગતિ કરે છે, એટલે સામે શું લાગે છે, ઘર્ષણ બળ લાગે છે. ધ્યાન આપજો. એ જડત્વને કારણે શું કરે છે તો કે ગતિ કરે છે, અને ધીરે ધીરે આ ઘર્ષણ બળ લાગે છે સામે, એટલે ધીરે ધીરે એનો વેગ શું થતો જશે, ઘટતો જશે, અને એ કેવો થઈ જાય, લાસ્ટમાં સ્થિર થઈ જશે, એટલે કે એનો અંતિમ વેગ કેવો થઈ જાય, 0. તો આ દરમિયાન તમે એક વસ્તુ નોટ કરો કે અહીંયા તમે આ બ્લોકને ત્યારબાદ ટચ કરો તો કેવો થઈ ગયો હશે, ગરમ થઈ ગયો હશે. ઇવન આ નીચેની સપાટી પણ કેવી થઈ જાય, ગરમ થઈ જાય. તો ટૂંકમાં આની ઉર્જા 0 થઈ ગઈ ને, કેમ કે આ સ્થિર થઈ ગયો એટલે ઉર્જા કેવી થઈ ગઈ આની, 0. અહીંયા એની પાસે ગતિ ઉર્જા હતી, હવે આની પાસે ઉર્જા, ગતિ ઉર્જા કેવી છે, 0. તો ગતિ ઉર્જા ટૂંકમાં ક્યાં ગઈ એમ પ્રશ્ન થાય આપણે. અહીંયા ગતિ ઉર્જા 1/2 mv0² હતી, અહીંયા ગતિ ઉર્જા 0 થઈ ગઈ. તો ગતિ ઉર્જા કંઈક અલગ ઉર્જામાં શું થઈ, રૂપાંતર થઈ એમ. જે કઈ ઉર્જા તો કે આ બ્લોકને ટચ કરો, ઇવન આ સપાટીને ટચ કરો તો એ સેજ શું થઈ હોય, ગરમ થઈ હોય, અને ગરમ થઈ હોય એ જ શું છે, આપણી ઉષ્મા ઉર્જા. તો ટૂંકમાં એ ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય, ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે તમે આમ લખી શકો આ કેસમાં કે 1/2 mv0² ઇઝ ઇક્વલ ટુ અહીંયા ટૂંકમાં ઉર્જા, જે ટૂંકમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં વેડફાણી છે ને, એ કેટલી લખી શકીએ તો ઘર્ષણ બળ F ઇન્ટુ દાખલા કે આ સ્થાનાંતર x થયું હોય તો શું આવશે, x. આગળ માઇનસ લખીએ કેમ કે ઘર્ષણ બળ પાછળ લાગે, સ્થાનાંતર આગળ થાય છે. તો ટૂંકમાં તમારી ગતિ ઉર્જા છે એના દ્વારા એટલું કાર્ય થયું, અને આ કાર્ય કેમાં કન્વર્ટ થયું તો કે ઉષ્મામાં. ખ્યાલ આવ્યો? એટલે ગતિ ઉર્જા 1/2 mv0² ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો, fx. અહીં માઇનસનો લખો ચાલે. તો આ ટૂંકમાં તમારી ગતિ ઉર્જા છે, અને આ શું છે, કેમાં રૂપાંતર થઈએ, ઉષ્મા ઉર્જામાં. તો અહીંયા તમારે ટૂંકમાં ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય છે, ઉષ્મા ઉર્જામાં. તમે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે, તમારા હાથ આવી રીતે ઘસો, ખ્યાલ આવ્યો? તો ટૂંકમાં જે પણ આ તમારી યાંત્રિક ઉર્જા છે અથવા તો ગતિ ઉર્જા છે, એ હાથ તમે પછી ટચ કરો અહીંયા તો ગરમ લાગે. એનો મતલબ કે ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય છે તો કે ઉષ્મા ઉર્જામાં. તો ઉષ્મા ઉર્જા છે એ અલગ અલગ રીતે ટૂંકમાં ઉત્પન્ન કરી શકાય. એક પ્રકારનો ઉષ્મા ઉર્જા જેમ ટૂંકમાં વધશે એમ એનું તાપમાન પણ શું થશે, વધશે. અને તાપમાન અને ઉષ્માને કેવા રિલેશન છે એ પણ અલગ અલગ ટાઈપના રિલેશન છે, જે આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર આપણે ભણશું પાર્ટ 2માં, 11th જ ભણશું પાર્ટ 2માં. ત્યારે પણ આપણે ખ્યાલ આવશે કે ઉષ્મા અને તાપમાન વચ્ચેનો સંબંધ શું છે. આ ઉષ્મા ટૂંકમાં કોઈ પણ પદાર્થની વધારો તો ટૂંકમાં એનું તાપમાન વધશે, પણ ઉષ્મા અને તાપમાનમાં સાથે કેવો સંબંધ છે એ પણ આપણે થર્મોડાયનેમિક્સના ચેપ્ટરોમાં જોશું. તો આ રીતે થોડો ઘણો ખ્યાલ આપણે ઉષ્મા ઉર્જાનો આપ્યો. હવે ટૂંકમાં બે પ્રકારની ટૂંકમાં આપણે ખ્યાલ છે કે ક્ષેત્ર હોય, એક સંરક્ષી ક્ષેત્ર અને એક અસંરક્ષી ક્ષેત્ર. સંરક્ષી ક્ષેત્રમાં બળ કેવું હોય, સંરક્ષી હોય, અને અસંરક્ષી ક્ષેત્રમાં બળ કેવું હોય, અસંરક્ષી હોય. સંરક્ષી ક્ષેત્રમાં ટૂંકમાં ઉર્જા છે એ ટૂંકમાં અચળ રહેતી હોય, જ્યારે અસંરક્ષી ક્ષેત્રમાં ઉર્જા છે એ અચળ રહેતી હોય નહીં, પણ અલગ બીજી ઉર્જામાં શું થતું હોય, એનું રૂપાંતર. તો અહીંયા ઘર્ષણ બળ છે ને એક પ્રકારનું અસંરક્ષી બળ છે. શા માટે? કે અહીંયા ગતિ ઉર્જા છે ને એ કેમાં કન્વર્ટ થઈ, ઉષ્મા ઉર્જામાં. એટલે કે ગતિ ઉર્જાનું અહીંયા સંરક્ષણ થયું નથી, પરંતુ ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થઈ ગયું, ઉષ્મા ઉર્જામાં. જ્યારે સંરક્ષી ક્ષેત્ર એવી વસ્તુ છે કે જેમાં ઉર્જા કેવી રહી, જે તે ઉર્જા અચળ રહે. ખ્યાલ આવ્યો તમને? દાખલા કે ગુરુત્વ ઉર્જા છે તો એ ઉર્જા એ પ્રકારે શું રહે, અચળ રહે. જ્યારે ટૂંકમાં અસંરક્ષી બળ માટે ટૂંકમાં જે ઉર્જા છે એનું સંરક્ષણ થતું હોય નહીં. એક પ્રકારની ઉર્જા છે એ બીજા પ્રકારની ઉર્જામાં શું થઈ જતી હોય, કન્વર્ટ થઈ જતી હોય. આઈધર એ ઉષ્મા ઉર્જામાં થાય, આઈધર ધ્વનિ ઉર્જામાં થાય, પ્રકાશ ઉર્જામાં થાય. તો એ અસંરક્ષી બળ માટે એ પ્રકારનું થતું હોય છે. અસંરક્ષી બળ માટે ઉર્જા છે એ અલગ અલગ ઉર્જામાં શું થતી હોય, કન્વર્ટ થતી હોય. જ્યારે સંરક્ષી બળ માટે એ પ્રકારનું થતું હોય નહીં.
સંરક્ષી બળ માટે જે તે ઉર્જા એ જ પ્રકારની ઉર્જામાં રહે. તો આ પણ ડિટેલ છે એ ઉષ્મા ઉર્જામાં આપેલી છે, તો મેં તમને શોર્ટમાં કીધું. ઓકે, હવે નેક્સ્ટ ઉર્જાનો પ્રકાર જોઈએ આપણે, રાસાયણિક ઉર્જા. રાસાયણિક ઉર્જાથી પણ આપણે બધા પરિચિત છીએ. આપણે રાંધણ ગેસ છે, લાકડા છે, પેટ્રોલિયમ પદાર્થ છે, કોલસો છે, આ બધાનું આપણે ટૂંકમાં યુઝ કરી અને ટૂંકમાં આપણે શું મેળવીએ છીએ? ઉષ્મા ઉર્જા મેળવીએ છીએ, જે રાસાયણિક ઉર્જાના ભોગે મળે છે. ટૂંકમાં ઘરે આપણે રાંધણ ગેસ જે વાપરીએ છીએ, લાકડા બાળીએ છીએ, પેટ્રોલિયમ જે પદાર્થો ડીઝલ છે, પેટ્રોલ છે, કેરોસીન છે, આ ઉપરાંત જે કોલસા બરાબર આપણે જે યુઝ કરીએ છીએ એમાં એક પ્રકારની કઈ ઉર્જા હોય? રાસાયણિક ઉર્જા હોય. અને એ ઉર્જાનું અલગ અલગ ઉર્જામાં શું થતું હોય? રૂપાંતર થતું હોય. દાખલા કે દિવાળીમાં તમે ફટાકડા ફોડો છો તો એ દારૂગોળો છે, એ દારૂગોળોમાં પરમાણુ અને અણુઓ એમાં એના જે બંધો હોય છે એ બંધોમાં શું થયેલી હોય? ઉર્જા દ્વારા એ બંધ બન્યા હોય. જ્યારે આ બંધો તૂટે ત્યારે ટૂંકમાં ઉર્જા શું થાય? મુક્ત થાય. અને એ ઉર્જા અલગ અલગ ઉર્જા શું થાય? રૂપાંતર થાય. દાખલા કે ફટાકડા ફૂટે ત્યારે ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય, પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય, ઇવન ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો એ કઈ ઉર્જાના ભોગે છે? તો કે રાસાયણિક ઉર્જાના ભોગે છે. કેમ કે રસાયણ છે, ટૂંકમાં રાસાયણિક ઉર્જા કોના સ્વરૂપે હોય? તો કે અણુ અને પરમાણુમાં જે બંધો બન્યા હોય ત્યારે એમાં ઉર્જા શું થયેલી હોય? આપણે આપવી પડી હોય. અને જ્યારે એ બંધો ટૂંકમાં તૂટે ત્યારે ઉર્જા તમને પાછી મળે. જે ઉર્જાને જ આપણે કઈ ઉર્જા કહીએ? રાસાયણિક ઉર્જા. બરાબર. તો આવી રીતે રાંધણ ગેસ, લાકડા, પેટ્રોલિયમ પદાર્થો, કોલસા એના જે ટૂંકમાં સ્ટ્રક્ચર એટલે કે અણુ અને પરમાણુના જે બંધો બન્યા હોય એમાં ઉર્જા શું થયેલી હોય? સંગ્રહ થયેલી હોય. અને જ્યારે આ બંધો તૂટે ત્યારે ટૂંકમાં તમને અલગ અલગ ટાઈપમાં એ ઉર્જા મળે. તો આવી પ્રકારની ઉર્જાને આપણે શું કહીએ? રાસાયણિક ઉર્જા. બરાબર. તો આ થઈ ગયું રાસાયણિક ઉર્જાનો થોડો ઘણો ખ્યાલ. અને આપણે જે પણ ટૂંકમાં બેટરી વાપરીએ છીએ એમાં પણ રાસાયણિક ઉર્જાનું શું થાય છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. જે પણ દ્રાવણ ભર્યું હોય એમાં શું થાય? આપણે કેથોડ નાખીએ, એનોડ નાખીએ અને એમાં જ શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય. અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ આપણે ટૂંકમાં વિદ્યુત ઉર્જા મેળવી શક્યા છે. તો આ પ્રકારે રાસાયણિક ઉર્જા આપણે સમગ્ર જે શરીર છે એમાં પણ રાસાયણિક પ્રક્રિયાને જ કારણે ટૂંકમાં અલગ અલગ પ્રકારની ઉર્જાઓ થાય છે. તો રાસાયણિક પ્રક્રિયાનો રોલ છે એ આ રીતે આપણા રોજિંદા જીવનમાં અતિ અગત્યનો છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉર્જાની વાત કરીએ તો એ આવશે દળ ઉર્જા દળની સમતુલ્યતા. E = mc². ટૂંકમાં સૌપ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ નિયમ આપેલ છે, આપણે બધાને ખ્યાલ છે કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? દળમાં. પરંતુ આલ્બર્ટ આઇન્સ્ટાઈને જે નિયમ આપ્યો એ પહેલાં એવું માનવામાં આવતું કે વિશ્વનું જે કુલ દળ છે ને એ અચળ છે. દળમાં ટૂંકમાં વધારો પણ ના થાય અને દળમાં ઘટાડો પણ ના થાય, જેને દળ સંરક્ષણનો નિયમ કહેવામાં આવતો. કે ભાઈ વિશ્વનું જે કુલ દળ છે એ ટૂંકમાં અચળ છે, દળમાં ક્યારેય વધારો પણ ન થાય અને દળમાં ઘટાડો પણ ન થાય. પણ આ ટોટલી કેવું છે? રોંગ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે ભાઈ આ વસ્તુ રોંગ છે. દળ છે એ ટૂંકમાં ઉર્જામાં રૂપાંતર થઈ શકે અને ઉર્જા કેમાં રૂપાંતર થઈ શકે? દળમાં. એમ તો વિશ્વનું કુલ દળ ટૂંકમાં અચળ નથી. દળ છે એ ઉર્જામાં કન્વર્ટ થાય તો દળ ઘટે એમ, અને ઉર્જા છે એ દળમાં કન્વર્ટ થાય તો દળ વધી પણ શકે એમ. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને જે આ સાપેક્ષવાદનો જે નિયમ આપ્યો E = mc², ત્યારબાદ ટૂંકમાં દળ સંરક્ષણનો નિયમ છે એ કેન્સલ થયો કે ના ભાઈ વિશ્વનું કુલ દળ છે એ અચળ રહેતું નથી. દળ છે ટૂંકમાં ઉર્જામાં કન્વર્ટ થઈ શકે અને ઇવન ઉર્જા પણ કેમાં કન્વર્ટ થઈ શકે? દળમાં. આમ દળમાં વધારો પણ થઈ શકે અને ઘટાડો પણ થઈ શકે. આમ દળ સંરક્ષણનો નિયમ એ વાસ્તવિક નિયમ છે નહીં અને વર્કિંગ કરતો નિયમ છે નહીં. તો ઉર્જા દળની સમતુલ્યતા એનો મતલબ એ થાય કે દળ છે એ ઉર્જામાં રૂપાંતર થઈ શકે અને ઉર્જાનો જો આપણે ભેગી કરીએ તો ઇવન એ દળમાં પણ કન્વર્ટ થઈ શકે. અને જ્યાં c છે એ પ્રકાશનો શું છે? વેગ છે, જે આપણે બધાને ખ્યાલ છે કે 3 × 10 છે 8 મીટર/સેકન્ડ. તો આના આધારે ટૂંકમાં તમે 1 કિલો દ્વારા મળતી ઉર્જાની વાત કરો કે ભાઈ કોઈ 1 કિલો પદાર્થ છે, દાખલે કે કોઈ યુરેનિયમ છે, પ્લુટોનિયમ છે, જે રેડિયો એક્ટિવ છે, જેનું ટૂંકમાં દળ છે
એ ટૂંકમાં ઉર્જામાં રૂપાંતર કરવું સહેલું રહે, કેમ કે એ અસ્થાયી હોય એટલે. તો 1 કિલો કોઈ પદાર્થ છે માનો, તો એમાં કેટલી ઉર્જા હોય? તો કે 1 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ એનો વર્ગ, એટલે કેટલી થાય? 3 નો વર્ગ 9 ગુણ્યા 10 ની કેટલી? 16 જૂલ ઉર્જા. આ બહુ ભયાનક ઉર્જા કહેવાય, જેના દ્વારા આપણે લાખો ટન કોળસા બારીએ આપણે અને જે ઉર્જા મળે એના કરતાં પણ 1 કિલો ઉર્જા જે મળે છે એના દ્વારા એ કેવી છે? વધારે છે. આ 1 કિલો, સમગ્ર 1 કિલોનું કેમાં રૂપાંતર થાય છે? તો કે ઉર્જામાં. જો આપણે ઘરે પેટ્રોલ કે રાંધણ ગેસ, લાકડા આ તે બધી બારીએ છે, એમાં પણ થોડું ઘણું દળ ઘટે છે, પણ એટલું બધી નહીં. જે આમાં દળનો તફાવત આવે છે એટલો આમાં આવતો નથી. આમાં જે ટૂંકમાં દળનો તફાવત આવે ને એ એકદમ ઓછો હોય એમ. દાખલે કે તમે 5 કિલો લાકડું બાર્યું તો એની રાખ તમે જુઓ તો એટલી ઓછી ના હોય એમ. જ્યારે આ વસ્તુ એવી છે કે સમગ્ર 1 કિલોનું કેમાં રૂપાંતર થઈ જાય? દળમાં રૂપાંતર થઈ જાય. આમ રાસાયણિક પ્રક્રિયામાં પણ એક ખાસ વસ્તુ નોટ કરજો કે રાસાયણિક પ્રક્રિયામાં જે ઉર્જા પેદા થાય ત્યારબાદ રસાયણનું દળ તો થોડું ઘણું ઘટવાનું જ છે, પણ એટલું નહીં. આમ ખ્યાલ આવ્યો તમને? જ્યારે ઉર્જા દળની સમતુલ્યતા છે એને આધારે ટૂંકમાં E=mc² માં જે દળમાં રૂપાંતર થાય એમાં ટૂંકમાં દળનો તફાવત કેવો આવે છે? વધારે. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં દળનો તફાવત કેવો આવે? ઓછો આવે. ખ્યાલ આવ્યો? કે ઉર્જા છે, દળનું ઉર્જામાં રૂપાંતર થાય એટલે દળ ઘટવાનું જ છે. ઇવન આમાં પણ ઘટે અને આમાં પણ ઘટે, પણ આમાં ઓછું ઘટે અને આમાં કેવું ઘટે? વધારે ઘટે. એને જ કારણે ટૂંકમાં આમાં ઉર્જા છે તમને લોટ ઓફ અમાઉન્ટમાં મળે. હજારો ટન કોલસા બાળ નાખો, હજારો ટન, ટ્રકના ટ્રકો, અને જે ઉર્જા મળે એની જગ્યાએ ખાલી 1 કિલો નામાં બારો તો ઉર્જા ભરપૂર પ્રમાણમાં તમને મળે. જે આપણે ન્યુક્લિયસનું ચેપ્ટર છે ધોરણ નંબર 12માં, ત્યારે પણ જોશું કે 1 કિલો વડે કેટલું આપણે ટૂંકમાં ઉર્જા મેળવી શકીએ અને કેટલી વસ્તુ આપણે ચલાવી શકીએ. ઓકે, તો આ થઈ ગઈ દળ ઉર્જાની સમતુલ્યતા. પછી આવે છે ન્યુક્લિયર ઉર્જા, જે ટૂંકમાં આ જ છે. ન્યુક્લિયર પ્રક્રિયાઓ એકમાં થતી હોય તો કે ન્યુક્લિયસમાં થતી હોય. પરમાણુનું કેન્દ્ર, જેને આપણે શું કહીએ? ન્યુક્લિયસ કહીએ. તો આપણે ધોરણ નંબર 9-10માં પણ આપણે ભણી ગયા છે કે ભાઈ 2 પ્રકારની ન્યુક્લિયર પ્રક્રિયા થાય: ન્યુક્લિયર સંયલન પ્રક્રિયા અને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. 2 હલકા ન્યુક્લિયસને ભેગા કરો. ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર, અને ટૂંકમાં એક ભારે ન્યુક્લિયસ બને. તો ભારે ન્યુક્લિયસમાં દળ શું થઈ? ઘટી જાય. અને જે દળ ક્ષતિ આવે, દળ ક્ષતિ એટલે ડેલ્ટા એમ, એટલે આપણે સૂત્ર લખતા પહેલાં Δmc². જે ડેલ્ટા એમ એટલે શું છે? દળ ક્ષતિ એમ. દાખલે કે હલકા ન્યુક્લિયસનું દળ છે 10 ગ્રામ હોય, એમાંથી ભારે બને એનું 8 ગ્રામ હોય, તો 2 ગ્રામ ક્યાં ગયું? તો કે 2 ગ્રામ એ દળ ક્ષતિ, અને એનું કેમાં રૂપાંતર થઈ જાય? ઉર્જામાં. તો આવી રીતે 2 હલકા ન્યુક્લિયસને ભેગા કરો ને, દાખલે કે હાઇડ્રોજનના ન્યુક્લિયસ ભેગા કરો અને હિલિયમ બનાવો, જે સૂર્યમાં પ્રક્રિયા થાય છે. સૂર્ય એટલી વિશાળ ઉર્જા આપે છે, એ કોને કારણે આપે છે? ન્યુક્લિયર પ્રક્રિયાને કારણે જ આપે છે. બધા તારાઓ આપણે રાતે જોઈએ છે અને એ એટલા લાખો અને કરોડો વર્ષથી એ ટૂંકમાં ઉર્જા છે એનો ફ્લો આપણા તરફ મળે છે. એનું કારણ શું છે? ન્યુક્લિયર પ્રક્રિયાઓ જ છે. તો આપણે સૂર્યમાં જે પ્રક્રિયા થાય એ ન્યુક્લિયર સંયલન પ્રક્રિયા થાય, જેમાં 2 હલકા ન્યુક્લિયસ ભેગા થઈ અને ભારે ન્યુક્લિયસ બનાવે. અને ભારે ન્યુક્લિયસનું દળ છે એ ઓછું હોય હલકા કરતાં બેયના. દાખલે કે 2 હલકા ન્યુક્લિયસનું દળ કીધું મેં તમને 10 ગ્રામ હોય, એમાંથી એક ભારે બન્યું એનું 8 ગ્રામ હોય. એનો મતલબ કે 2 ગ્રામ છે ને એનું કેમાં રૂપાંતર થઈ ગયું? ઉર્જામાં. તો આ પ્રકારની ઉર્જાને આપણે કઈ ઉર્જા કહેશું? ન્યુક્લિયર ઉર્જા કહેશું. આ ઉપરાંત દાખલે કે યુરેનિયમ 92, 200 ને દાખલે કે 38 છે, તો એ એકદમ ભારે ન્યુક્લિયસ છે, અને એનું જે ટૂંકમાં રૂપાંતર 2 હલકા ન્યુક્લિયસમાં થાય. તો એ હલકા ન્યુક્લિયસ છે એનું દળ, દાખલે કે આ ભારે ન્યુક્લિયસનું દળ છે એ 10 ગ્રામ હોય, અથવા તો જે પણ કે 20 ગ્રામ હોય ચાલો, અને આનું 18 ગ્રામ હોય 2 હલકા ન્યુક્લિયસનું. તો 2 ગ્રામ ક્યાં ગયું એમ? તો 2 ગ્રામ છે એનું કેમાં રૂપાંતર થઈ જાય? ઉર્જામાં. આમ 2 પ્રકારની પ્રક્રિયા થતી હોય ન્યુક્લિયસમાં: ન્યુક્લિયર સંયલન પ્રક્રિયા, પહેલાં આપણે જોઈએ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા, અને પહેલાં જોઈએ ન્યુક્લિયર સંયલન પ્રક્રિયા, અને આ છે એ ન્યુક્લિયર શું છે? વિખંડન પ્રક્રિયા. તો આ બંને પ્રક્રિયા દરમિયાન દળમાં ક્ષતિ આવતી હોય, અને દળમાં જે ક્ષતિ આવે એનું કેમાં રૂપાંતર થાય? ઉર્જામાં. તો આ પ્રકારની ઉર્જાને આપણે કઈ ઉર્જા કહેશું? તો કે ન્યુક્લિયર ઉર્જા, જેનો આપણે સવિસ્તાર સાથે અભ્યાસ 12મા ધોરણમાં આપણે કરવાના જ છે. તો આ થઈ ગયા અલગ અલગ ઉર્જાના સ્વરૂપો. હજી પણ આપણે અલગ અલગ ઉર્જા ખ્યાલ છે ભાઈ, કે
ટૂંકમાં ઉર્જાના હજી પ્રકાર લખીએ તો ગતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા છે, યાંત્રિક ઉર્જા, બેનો સરવાળો કરીએ તો એની યાંત્રિક ઉર્જા છે, પછી પૃષ્ઠ ઉર્જા છે, પવન ઉર્જા છે, ધ્વનિ ઉર્જા છે, પ્રકાશ ઉર્જા છે. તો આ અલગ અલગ પ્રકારની ટૂંકમાં ભરતીઓ દ્વારા મળતી ઉર્જા છે. પણ ઉર્જાના જે મેઇન પ્રકાર છે એ આપણે લખાય છે. આ બધા એના ગૌણ પ્રકાર કહી શકો તમે. તો આ મેનલી આ પ્રકાર છે, એના વિશે આપણે થોડું ડિટેલમાં જોયું. બાકી આના વિશે તો મોસ્ટલી આપણે ખ્યાલ જ હોય કે પ્રકાશ ઉર્જા શું છે, ધ્વનિ ઉર્જા શું છે, બરાબર. તો આ થઈ ગયા ઉર્જાના અલગ અલગ પ્રકારો. હવે આપણે અહીંથી આગળ વધીએ. લખી લ્યો. હવે ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત અથવા નિયમ જોઈએ આપણે, જે તમે કેમિસ્ટ્રીમાં પણ ટૂંકમાં ભણી ચૂક્યા હશે. તો એને આપણે વ્યવસ્થિત પહેલાં એની વ્યાખ્યા લખીએ ને ત્યારબાદ એને ડિટેલથી સમજીએ કે ભાઈ વિશ્વની ટૂંકમાં કુલ ઉર્જા અચળ રહે છે. એટલે જ આપણે સંરક્ષણ શબ્દ વાપર્યો. સંરક્ષણ થવું એનો મતલબ કે સમય સાથે બદલાવી નહીં, તો જ એનું સંરક્ષણ થયું કહેવાય. એ પ્રમાણે આપણે લેંગ્વેજ વાપરીએ છીએ. સંરક્ષણ એટલે સમય સાથે કેવું રહેવું? અચળ રહેવું. સંરક્ષણ એટલે એવું નહીં કે ભાઈ કાંટા રાખી દેવા, વાળ કરી દેવી, બરાબર. એવો મિસમિનિંગ આપણે કાઢવાનો નથી. એવી સ્ટોરી મગજમાં એ પ્રકારની રાખવી નથી. કે ભાઈ વિશ્વની જે કુલ ઉર્જા છે એ કેવી રહે છે? અચળ રહે છે. ઉર્જાનું સર્જન અથવા વિનાશ શક્ય નથી. માત્ર એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ જે નિયમ છે એને જ આપણે શું કહીએ છીએ? ઉર્જા સંરક્ષણનો નિયમ. કે ભાઈ જે વિશ્વની જ્યારે પણ આપણું વિશ્વનું સર્જન થયું છે 4.5 બિલિયન યર એગો, તો બિગ બેંગની ઘટના દ્વારા આપણે માનીએ છીએ કે આપણું વિશ્વનું શું થયું? સર્જન થયું છે. અને એમાંથી જ બધા દળો ટૂંકમાં છૂટા પડ્યા છે અને અલગ અલગ પ્રકારના પ્લાનેટ, ગ્રહો, આ તે તારાઓ બધી બન્યું છે. તો ત્યારે જે વિશ્વની જે કુલ ઉર્જા છે એ હજી અત્યાર સુધી કેવી છે? અચળ જ છે. જો કે આના માટે કોઈ પ્રૂફ નથી, પણ આ રોંગ પણ પડ્યું નથી અત્યાર સુધી, બરાબર. કે ભાઈ વિશ્વની જે કુલ ઉર્જા છે ને એ કેવી છે? અચળ છે. ન તો એ ભગવાને જે ટૂંકમાં ગોડે જે એનર્જી ક્રિએટ કરી છે વિશ્વ માટે, એ કુલ ઉર્જા કેવી છે? અચળ છે. હજી સુધી એ ઉર્જામાં ટૂંકમાં નવું સર્જન થયું નથી, અથવા તો ઉર્જાનો ટૂંકમાં વિનાશ પણ શક્ય નથી. આ ટૂંકમાં એકદમ નાના લેવલથી લઈ અને વિશ્વ લેવલ સુધી લાગુ પાડી શકો, બરાબર. તમે ઇવન કોઈ પણ દાખલે કે આ પેન છે એને ભટકાવું તો આની ગતિ ઉર્જા અલગ અલગ પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય. તો આ બંનેના તંત્ર માટે ટૂંકમાં ઉર્જા કેવી રહી? અચળ રહેશે. એમ ટૂંકમાં નાના લેવલથી લઈ અને વિશ્વ લેવલ સુધી આ નિયમ ટૂંકમાં લાગુ પાડી શકો. કે ભાઈ કોઈ પણ તંત્રની કુલ ઉર્જા છે ને એ હંમેશા કેવી રહેતી હોય? અચળ રહેતી હોય. એમ ઉર્જાનું સર્જન એટલે કે નવી ઉર્જા તમે ક્રિએટ ના કરી શકો, અથવા તો એનો નાશ પણ તમે કરી શકો નહીં. માત્ર ટૂંકમાં એક પ્રકારની ઉર્જા છે એ બીજી પ્રકારની ઉર્જામાં શું થતું હોય? રૂપાંતરણ જ થતું હોય. તમે એમ કહો કે હું લેમ્પ ચાલુ કરું, પ્રકાશની ઉર્જાનું શું કરું? ટૂંકમાં સર્જન કરું. એમ તો એ મતલબ એનો મતલબ રોંગ છે. વિદ્યુત ઉર્જાનું કેમાં રૂપાંતર થાય છે? પ્રકાશ ઉર્જામાં. વિદ્યુત ઉર્જા બળે છે ત્યારે પ્રકાશ ઉર્જા તમને મળે છે. ખ્યાલ આવ્યો? તમને એમ થાય કે હું તાલી પાડું તો ધ્વનિ ઉર્જાનું મેં સર્જન કર્યું. એમ પણ એ રોંગ છે. તમે ખોરાક દ્વારા ઉર્જા મેળવી છે અને એ ઉર્જા તમારી પાસે છે એનું તમે કેમાં રૂપાંતર કરો છો? ધ્વનિ ઉર્જામાં. ઇવન હું અત્યારે બોલું છું તો મારામાંથી એનર્જી કન્ઝ્યુમ થાય છે, એટલે ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થાય છે. ધ્વનિ ઉર્જાનું હું સર્જન નથી કરતો. ખ્યાલ આવ્યો તમને? તો એ વસ્તુ રોંગ છે. તો એ વસ્તુ દાખલે કે કોઈ પદાર્થ તમે આવે છે અને તમે એને રોકો, તમે એમ કરી દો કે મેં ગતિ ઉર્જાનો નાશ કર્યો છે. નહીં, એના માટે તમારી ઉર્જા વેડફા ટૂંકમાં યુઝ થાય અને ટૂંકમાં એને કારણે તમે પદાર્થને રોકી શક્યા છે. એટલે ઉર્જા છે એનું રૂપાંતરણ થાય છે. ખ્યાલ આવ્યો? એનો તમે નાશ અથવા તો સર્જન ના કરી શકો. તમે એમ થાય કે હું ભાઈ કોઈ આગ લાગી છે અને એમાં પાણી નાખી દઉં તો મેં ટૂંકમાં અગ્નિનું એટલે કે ઉષ્મા ઉર્જાનું શું કરી નાખ્યો? નાશ કરી નાખ્યો. નહીં, ટોટલી રોંગ છે. પાણી નાખો તો પાણીની વરાળ થાય, તો વરાળ થવામાં ઉર્જા શું થાય? કન્વર્ટ થાય છે. બરાબર.
તો ઉર્જાનું ક્યારે પણ ટૂંકમાં તમે સર્જન નથી કરી શકતા અથવા તો વિનાશ પણ નથી કરી શકતા. હંમેશા એક પ્રકારની ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર જ થતું હોય. તમે એમ કહો કે હું દોડું, મેં ગતિ ઉર્જાનું સર્જન કર્યું, નહીં, ટોટલી રોંગ છે. તમે ફૂડ જે ખાવ છો એમાંથી તમને ઉર્જા મળે છે, એને કારણે ટૂંકમાં તમારી ગતિ ઉર્જા મળે છે. એટલે કે ઉર્જાનું એમાં રૂપાંતરણ થાય છે. એમાં સર્જન નથી થયું. તમે દોડો છો તો ગતિ ઉર્જાનું સર્જન નથી થયું, પરંતુ ઉર્જાનું શું થયું? રૂપાંતરણ થયું છે. તમે કહો કે ફૂડ હું ખાઉં છું તો મને ઉર્જા મેં સર્જન કરી, પોતે નહીં. એ જમીનમાંથી ટૂંકમાં એ ઉર્જા ફૂડમાં આવી અને ફૂડમાંથી ઉર્જા તમારામાં આવી. આમ ટૂંકમાં તમે જ્યાં પણ જુઓ છો ને, જે ઉર્જા તમને દેખાઈ રહી છે એ ઉર્જા હંમેશા મોટાભાગે શું થાય છે? હંમેશા નહીં, હંમેશા મોટાભાગે નહીં, પણ હંમેશા ઉર્જાનું શું થાય છે? રૂપાંતરણ જ થાય છે. તમે જ્યાં જોવો ત્યાં ઉર્જાનું શું થાય? એક પ્રકારની ઉર્જામાંથી બીજી પ્રકારની ઉર્જામાં શું થતું હોય? રૂપાંતરણ. ક્યારેય પણ ઉર્જા છે એ સર્જન અથવા તો નાશ થઈ શકે નહીં. આ રીતે ટૂંકમાં વિશ્વની જે કુલ ઉર્જા છે ને, એ નાના તંત્રથી માંડી લઈ અને આપણી પૃથ્વીથી માંડી લઈ અને સમગ્ર વિશ્વ માટે આ સિદ્ધાંત લાગુ પડે છે કે ભાઈ ઉર્જા છે એ ક્યારેય પણ સર્જન અથવા તો નાશ થઈ શકે નહીં. તો આ થઈ ગયો ઉર્જા સંરક્ષણનો નિયમ. આ રીતે એને ડિટેલથી તમારે શું કરવું પડે? સમજવું પડે. બાકી આમનો વ્યાખ્યા તમે બોલો તો એનો કોઈ પણ મિનિંગ છે નહીં. ઓકે, લખી લ્યો. હવે નેક્સ્ટ ટોપિક આવે છે પાવર, જેને ટૂંકમાં આપણે શક્તિ અથવા તો કાર્ય ત્વરા પણ બોલીએ છીએ, જેનો સિમ્બોલ કેપિટલ P છે. તો પાવર એટલે શું? જો આપણે બધા ટૂંકમાં કાર્ય કરતા જ હોય, પણ અમુકને કાર્ય કરવા માટે, દાખલા કે 100 મીટરની રનિંગ છે, એક પ્રકારનું કાર્ય જ છે. તો 3 જણા ટૂંકમાં દોડે છે. એક છે એ ટૂંકમાં 100 મીટરની રનિંગ છે એ 12 સેકન્ડમાં પૂરી કરે, એક 11 સેકન્ડમાં કરે અને એક 10 સેકન્ડમાં કરે છે. બધાએ ટૂંકમાં કાર્ય સેમ કર્યું, પણ એકે ટૂંકમાં કાર્ય 10 સેકન્ડમાં કર્યું, એકે 11 સેકન્ડમાં કર્યું અને એકે 12 સેકન્ડમાં કર્યું. તો કાર્ય કોણે ઝડપી કર્યું? તો આપણે કહી શકીએ કે ભાઈ 10 સેકન્ડ. અને એના માટે એને પ્રાઇઝ પણ આપવામાં આવે છે, કેમ કે એનો પાવર કેવો છે? વધારે છે. અને પાવરની ટૂંકમાં વેલ્યુ છે એમ કે પાવર એટલે ટૂંકમાં કાર્ય કેટલી ઝડપથી કરવું એમ. તો કાર્ય કરવાનો જે સમય દર છે એમ, એને જ શું કહેશું આપણે? પાવર. અમુક વ્યક્તિ એક કામ છે એ 1 દિવસમાં પૂરું કરે, અમુક વ્યક્તિ 2 દિવસમાં પૂરું કરે, અમુક 3 દિવસમાં પૂરું કરે. કામ સેમ છે, એટલે કાર્ય સેમ છે, પણ એનો જે સમય છે એ બધા માટે કેવો છે? અલગ અલગ. જે ઓછા સમયમાં વધારે કાર્ય કરે એને આપણે કહીએ છીએ કે એનો પાવર કેવો હોય? વધારે હોય. તો અલગ અલગ વ્યક્તિઓનો પાવર છે અલગ અલગ હોય છે. કોઈ પંચિંગ મારે તો આપણે વધારે લાગે, કોઈ પંચિંગ મારે ઓછું લાગે. એ કોના ઉપર ડિપેન્ડ કરે? હાઉ મચ યુ ફાસ્ટ, એટલે કેવી રીતે તમે ઓછા સમયમાં વધારે કાર્ય કરી શકો, એના ઉપરથી જ તમારો પાવર નક્કી થાય. આમ પાવર એટલે કાર્ય કરવાનો સમય દર એમ. એટલે પ્રતિ સેકન્ડે કરેલું કાર્ય એને જ આપણે શું કહેશું? પાવર કહેશું. અને એનો મિનિંગ શું થાય એ પણ આપણે જોશું. પહેલાં એનું આપણે સૂત્ર લખી લઈએ કે પાવરને કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ. તો પાવર એટલે શું? તો કે કરેલ કુલ કાર્ય અને એ કાર્ય કરવા માટે લાગતો શું છે? સમયગાળો એમ. એ પાવરના આપણે એવરેજ એટલે કે સરેરાશ પાવર કહેશું. એટલે P એવરેજ અથવા તેનો સિમ્બોલ આ રીતે પણ રાખી શકાય, સરેરાશ પાવર બરાબર કરવું પડતું કાર્ય ના છેદમાં શું છે? એના માટે લાગતો સમયગાળો. તો ક્યારેક ટૂંકમાં કાર્ય આપેલ સમય વધારે થતું હોય, ક્યારેક ઓછું થતું હોય. એટલે આ જે પાવર છે એ પાવરને કેવું પાવર કહેશું આપણે? સરેરાશ પાવર એમ. એનો એકમ શું થશે? જૂલ પ્રતિ સેકન્ડ. અથવા તો જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિક યાદમાં જૂલ પર સેકન્ડને આપણે શું કહેશું? વોટ કહેશું. અને એને આપણે સ્મોલમાં લખવું હોય તો આ રીતે બધા અક્ષર સ્મોલમાં લખવાના થાય. પહેલો અક્ષર એક જ લખવું હોય તો આપણે કેમાં લખવાનું થાય? કેપિટલમાં. તો પાવરનો જે એકમ છે એ જૂલ પ્રતિ સેકન્ડ છે. જે જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિક યાદમાં એનો એકમ શું છે? વોટ પણ છે. જેને પહેલો અક્ષર ટૂંકમાં લખવું હોય તો તમારે કેપિટલમાં લખવાનું, અને આખું લખવું હોય તો કેમાં લખશું? સ્મોલમાં. હવે એનો એક પ્યોર મિનિંગ પણ જોઈએ. દાખલા કે તમે કોઈ કાર્ય કર્યું છે, કુલ કાર્ય, એ માનો કે 100 જૂલ કર્યું છે, અને એના માટે જે તમે સમય લીધો છે એ માનો કે 5 સેકન્ડ લીધો છે. ધ્યાન આપજો, આ કાર્ય તમે કોઈ કર્યું એ 100 જૂલ કર્યું, અને એ કાર્ય કરવા માટે સમય કેટલો લીધો? 5 સેકન્ડ. તો એનો પાવર કેટલો થાય? સરેરાશ પાવર P બરાબર શું થાય? કરેલું કુલ કાર્ય અને છેદમાં લાગતો સમયગાળો.
કરેલું કાર્ય કેટલું છે 100 જૂલ, એના માટે લાગતો સમય કેટલો છે 5, એટલે 20 પંચા 100 એટલે કે 20 જૂલ પર સેકન્ડ, અથવા તો એને 20 વોટ પણ કહી શકો. તો આનો મતલબ શું થાય? પાવર 20 વોટ છે એનો મતલબ શું થાય? 20 જૂલ પર સેકન્ડ, એનો મતલબ કે 1 સેકન્ડમાં કેટલું કાર્ય થાય છે 20 જૂલ, 2 સેકન્ડમાં 40, 3 સેકન્ડમાં 60, 4 સેકન્ડમાં 80 અને 5 સેકન્ડમાં કેટલું થઈ જાય 100. તો ટૂંકમાં પાવર એટલે પ્રતિ સેકન્ડે કરેલું કાર્ય. એમ દાખલા કે પાવર હું તમને કહું કે 100 વોટ, તો આનો મતલબ હવે ડાયરેક્ટ તમને ખબર પડે કે 100 જૂલ પર સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં કેટલું કાર્ય થાય છે 100 જૂલ. એમ 2 સેકન્ડ પાસ થઈ જાય તો 200 જૂલ કાર્ય થાય, 3 સેકન્ડ પાસ થઈ જાય તો 300 જૂલ કાર્ય થાય. એટલે હવે દાખલે કે ઉજાલાના આપણે લેમ્પ આવે છે, પાવરનો અલગ રીતે ઘણી રીતે ટૂંકમાં યુઝ થાય. એમ એવું નહીં કે પાવર એટલે પ્રતિ સેકન્ડે કરવું કાર્ય. પાવર એટલે પ્રતિ સેકન્ડે સંગ્રહ થતી ઉર્જા હોય, પ્રતિ સેકન્ડે અલગ અલગ ટાઈપની ઉર્જામાં કન્વર્ટ થતી હોય. દાખલા કે ઉષ્મા ઉર્જા, ધ્વનિ ઉર્જા, પ્રકાશ ઉર્જા, ખ્યાલ આવ્યો? તો ક્યારેક પાવર એટલે સંગ્રહ થતી ઉર્જા હોય, ક્યારેક ટૂંકમાં અલગ અલગ ટાઈપની ઉર્જા હોય, ક્યારેક ટૂંકમાં પાવર એટલે પ્રતિ સેકન્ડ કાર્ય હોય. પાવર એટલે એક જ મિનિંગ નથી લેવાનો આપણે, પ્રતિ સેકન્ડે કરેલું કાર્ય એને પાવર કહેવાય નહીં. પાવરને અલગ અલગ ઘણી રીતે યુઝ કરી શકીએ આપણે. દાખલા કે ઉજાલાનો લેમ્પ આવે છે એ 9 વોટનો આવે છે, તમને ખ્યાલ છે, LED બલ્બ જે આવે. તો એનો મતલબ શું થાય? 9 વોટ એટલે 9 જૂલ પર સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં ટૂંકમાં એને કેટલી ઉર્જા જોઈએ? 9 જૂલ વિદ્યુત ઉર્જા જોઈએ, જેનું કેમાં રૂપાંતર કરે? પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે. તો દાખલે કે હું તમને એમ કહું કે દાખલે કોઈ હીટર છે એ 1200 વોટનું છે. કેટલા વોટનું છે? 1200 વોટ. કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઉપકરણ લઈ લો, ફેન લઈ લો, લેમ્પ લઈ લો, રેફ્રિજરેટર લઈ લો, હીટર લઈ લો, એમાં એનો પાવર લખેલો જ હશે, તમે નોટ કરજો. દાખલે કે હીટર 1200 વોટનું છે, એનો મતલબ શું થાય? કે 1200 જૂલ પર સેકન્ડ. એમ તો 1 સેકન્ડમાં હીટર કેટલી ઉર્જા વિદ્યુત ઉર્જા બાળે? 1200 જૂલ. 2 સેકન્ડમાં 2400 જૂલ ઉર્જા બાળે. તો આ રીતે ટૂંકમાં પાવરનો મિનિંગ ખાલી પાવર એટલે પ્રતિ સેકન્ડ કાર્ય એવો રીતનો નથી લેવાનો. પાવર એટલે ક્યારેક પ્રતિ સેકન્ડ સંગ્રહ થતી ઉર્જા હોય, ક્યારેક અલગ અલગ પ્રકારની ઉર્જા હોય, તો એ પણ આપણે ખાસ નોટ કરવાનું છે. તો આ થઈ ગયો સરેરાશ પાવર. એટલે કે એવું જરૂર નથી કે દરેક સેકન્ડે 20 જૂલ જ ટૂંકમાં વપરાતી હોય. ક્યારેક આના કરતાં 20 કરતાં વધારે પણ હોય, ક્યારેક 20 કરતાં ઓછી પણ હોય. એટલે આપેલ સમયગાળામાં કાર્ય છે એમ. પણ જે તે સેકન્ડે ટૂંકમાં કાર્ય જોતું હોય તો આપણે શું કરવું પડે? તત્કાલીન પાવરને વ્યાખ્યાયિત કરવો પડે. ખ્યાલ આવ્યો? કે આમાં ક્યારેક 22 હોય, ક્યારેક 18 હોય. એટલે આ તો જે છે એ સરેરાશ છે કે ભાઈ પ્રતિ સેકન્ડે કેટલું? 20 જૂલ. એમ પણ આપણે જે તે સેકન્ડે ટૂંકમાં જોતું હોય તો આપણે કેવો પાવર વ્યાખ્યાયિત કરવો પડે? તત્કાલીન પાવર. તો એને આપણે સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખશું? તો તત્કાલીન પાવર આપણે વ્યાખ્યાયિત કરવો હોય, આ પાવરને આપણે ડેલ્ટા ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા ટી પણ કહી શકીએ. તો આપણે ખબર છે તત્કાલીન પાવર પી બરાબર આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ dw બાય dt. એટલે તત્કાલીન પાવર પી બરાબર શું લખી શકો? dw ના છેદમાં dt. એટલે આ જે ટૂંકમાં છે એ જે તે સેકન્ડ જ કરવું પડતું આવી જાય, કાર્ય આવી જાય. આમાં જે તે સેકન્ડે આના કરતાં વધારે પણ હોઈ શકે 20 કરતાં, અને 20 કરતાં ઓછું પણ હોઈ શકે. દાખલે કે તમે એમ ન કહી શકો કે ત્રીજી સેકન્ડે પણ 20 જૂલ, એમ પાંચમી સેકન્ડે પણ 20 જૂલ એમ ના કહી શકો. એના કરતાં 20 કરતાં વધારે પણ હોય, ઓછું પણ હોય. પણ આ સરેરાશ કેટલું છે? પ્રતિ સેકન્ડે 20 જૂલ વપરાય. એમ એટલે તમારે દાખલે કે બીજી સેકન્ડે કાર્ય જોતું હોય, ત્રીજી સેકન્ડે જોતું હોય, તો કયો પાવર વ્યાખ્યાયિત કરવો પડે? તત્કાલીન પાવર વ્યાખ્યાયિત કરવો પડે. જે ટૂંકમાં પાવર તત્કાલીન પાવર પી બરાબર શું થાય? dw ના છેદમાં dt. ઓકે, આગળ હવે w બરાબર આપણે ખ્યાલ છે કે f ડોટ શું થાય? dr. માટે પાવર p બરાબર શું લખાય? d બાય dt f ડોટ dr. ઓકે, ના છેદમાં આવશે dt w. ઓકે, હવે f એટલે બળ છે. દાખલે કે અચળ બળ હોય તો f છે અચળ બહાર નીકળી જાય તો શું આવશે? dr ના છેદમાં dt. dr ના છેદમાં dt. તો dr ના છેદમાં dt એટલે તો ખ્યાલ છે શું થાય? વેગ v. એટલે પાવરને ટૂંકમાં વેગના સ્વરૂપમાં લખવું હોય તો પાવર p બરાબર શું લખાય? f સદિશ ડોટ v સદિશ, અથવા તો પાવર p બરાબર f v cos થીટા
એ રીતે લખી શકાય. થીટા એટલે બળ એફ અને વેગ વચ્ચેનો ખૂણો. જો બે એક જ દિશામાં હોય, બે એક જ દિશામાં હોય, બળ અને ટૂંકમાં એનો વેગ એક જ દિશામાં હોય, મોસ્ટલી એક જ દિશામાં હોવાના હોય, એટલે પાવર પી કોસ 0 કેટલા થાય? એક જ દિશામાં હોય એટલે કોસ 0 થાય. પાવર પી બરાબર શું થાય? એફ વી. તો આ રીતે પાવરનું સૂત્ર સદિશ સ્વરૂપે એફ સદિશ ડોટ વી સદિશ, અને જો એક જ દિશામાં હોય, જો એક દિશામાં ન હોય તો એફ વી કોસ થીટા, અને એક જ દિશામાં હોય તો પાવર પી બરાબર શું લખી શકો? એફ વી, જ્યાં એફ એટલે અચળ બળ છે અને વી એટલે શું છે? પદાર્થનો વેગ છે. તો આ રીતે એને આપણે પાવરને વેગના સ્વરૂપમાં પણ આપણે સૂત્ર એનું લખી શકીએ. હજી એના ટૂંકમાં જો પાવરનો આ એકમ છે એ ટૂંકમાં એમકેએસ એકમ જ છે, અને આ એકમનો મોટા ભાગે આપણે યુઝ કરીએ, પણ આનાથી મોટો એકમ આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો બ્રિટિશ એકમ છે. પાવરનો બ્રિટિશ એકમ જેનો આપણે હોર્સ પાવર તરીકે યુઝ કરીએ છીએ. આપણે ઘરની જે મોટરો આવે છે, કઈ મોટરો અને એન્જિનો, તમે અલગ અલગ બાઇક છે, કાર છે, એના એન્જિનો જોવું, પછી ટ્રેક્ટરના એન્જિન જોવું, પછી તમારે ઘર પાણી કાઢવાની જે મોટર આવે છે એ મોટર જોવું, તો એમાં હોર્સ પાવરનો યુઝ થાય. આપણે 1ની મોટર કહીએ એને ખબર, 5ની મોટર કહીએ, 8ની મોટર. તો 8ની મોટર એટલે 8 હોર્સ પાવર એમ. દાખલા કે 10ની મોટર આપણે કહીએ તો 10 હોર્સ પાવર એમ. અને 1 હોર્સ પાવર એટલે કેટલા થાય? તો કે 746 વોટ. તો એ આ છે ટૂંકમાં ઘોડો. હોર્સ પાવર એટલે હોર્સ એટલે ઘોડો, અને ઘોડો છે એનર્જેટિક માનવામાં આવે. તો એના ઉપરથી ટૂંકમાં હોર્સ પાવર છે એકમ આપણે મેળવો છે, ને એ સૌપ્રથમ બ્રિટિશ લોકોએ મેળવો, એટલે બ્રિટિશ એકમ છે આ હોર્સ પાવર, જેનો આપણે હાલમાં પણ યુઝ કરીએ છીએ. અને ખાસ આપણે યાદ રાખવાનું છે, હોર્સ પાવર એ મોટો એકમ છે, અને 1 હોર્સ પાવર બરાબર કેટલા થાય? 746 વોટ. ખ્યાલ આવ્યો? એટલે 8ની મોટર હોય ને, 8ની મોટર હોય એનો મતલબ શું થાય? 8 હોર્સ પાવર એમ. અને 8 હોર્સ પાવર એટલે 8 ગુણ્યા 746 એમ. અને એ ગુણ્યા કરો એટલા ટૂંકમાં એ વોટ થાય એમ. ખ્યાલ આવ્યો? તો એ પણ આપણે એકમ નોટ કરવાનું છે. હજી એક એકમ આપણે છે, આપણે ઘરમાં જે યુનિટ આવે છે ને, તો યુનિટ એટલે શું અને એક યુનિટ એટલે કેટલી ઉર્જા, એ પણ આપણે મેળવવાની છે. એ પહેલાં તમે આ લખી લો, ત્યારબાદ આપણે યુનિટની ચર્ચા કરીએ. એક યુનિટ બરાબર 1 કિલોવોટ અવર. કિલોવોટ અવર છે એ ઉર્જાનો એકમ છે. ખાસ ધ્યાન આપજો. તમે મીટરમાં જોશો તો દાખલા કે તમારે 2507 યુનિટ બળ્યા છે, તો 2507 kWh લખેલું હશે, ત્યાં નોટ કરજો. એને બોલાય કિલો વોટ અવર. એટલે કે 2507 કિલોવોટ અવર એટલે 2507 યુનિટ ભરી ગયા એમ. આપણે એક યુનિટ એટલે કેટલી ઉર્જા થાય? 1 કિલોવોટ અવર જેટલી ઉર્જા થાય. અને એ ઉર્જા આપણે મેળવવી હોય તો આ રીતે મેળવી શકાય. કિલો એટલે કેટલા થાય? 10⁻3 વોટ. વોટ એટલે આપણે હમણાં જ જોયું હતું, જૂલ પર શું થાય? સેકન્ડ. વોટ એટલે શું થાય? જૂલ પર સેકન્ડ. ગુણ્યા અવર, 1 કલાક એટલે કેટલી સેકન્ડ થાય? 3600 સેકન્ડ. અવર એટલે એક કલાક એટલે કેટલી થાય? 3600 સેકન્ડ. એટલે સેકન્ડ શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો આપણે 3.6 ગુણ્યા 10ની આ 1 2 ને 3 ના 3 કેટલી થઈ જાય? 6 જૂલ. એનો મતલબ એ થાય કે એક યુનિટ બરાબર 1 kWh, જે આપણે કહીએ કિલોવોટ અવર, બરાબર કેટલી ઉર્જા થાય? 3.6 ગુણ્યા 10⁶ જૂલ. એટલે ટૂંકમાં આટલી ઉર્જા તમે બાળી રાખો ને ત્યારે 1 યુનિટ ટૂંકમાં બળે. અને આના ડબલ ઉર્જા બળે તો 2 યુનિટ, આના 3 ગણી ઉર્જા બળે તો 3 યુનિટ એમ. તો આ રીતે ટૂંકમાં યુનિટ ગણવામાં આવે એમ. તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા કે કોઈ 100 વોટનો બલ્બ છે, ધ્યાન આપજો. એ ટૂંકમાં માનો ને કે 15 દિવસ સુધી ચાલે છે. સતત કેટલા દિવસ? 15 દિવસ સુધી ચાલે છે. એક 100 વોલ્ટનો ટૂંકમાં બલ્બ છે, એ સતત કેટલી 15 દિવસ સુધી ચાલે તો કેટલા યુનિટ બળે એમ. તો પહેલાં તો આપણે શું કરવું પડશે? તો કે 15 દિવસમાં કેટલી ઉર્જા ટૂંકમાં એ બાળે એ ગણવું પડે આપણે. તો સમય અહીંયા આપી દીધો, પાવર આપી દીધો, એટલે ઉર્જા મળશે તમને. કે પાવર એટલે શું થાય? કરેલું કુલ કાર્યના છેદમાં સમય. એટલે W બરાબર શું થાય? PT. એટલે પ્રતિ સેકન્ડે ટૂંકમાં 100 જૂલ બાળે છે.
તો અહીં તો કેટલી 15 દિવસ એટલે સેકન્ડમાં ફેરવવું પડશે ને, તો 15 દિવસમાં સેકન્ડમાં ફેરવવું હોય તો 15 ગુણ્યા કેટલા કરો આપણે 24 એમ કે એક દિવસમાં કેટલી કલાક હોય 24 કલાક હોય, તો 15 દિવસમાં કેટલી કલાક થાય ટોટલ 15 ગુણ્યા 24 એટલે આ સમય કેમાં આવી ગયો કલાકમાં આવી ગયો, ગુણ્યા કેટલા કરી નાખીએ આપણે 3600 એટલે આ 15 દિવસનો સમય છે કેમાં આવી ગયો સેકન્ડમાં આવી ગયો કે 100 વોટ, વોટ એટલે ખબર છે જૂલ પર સેકન્ડ, એટલે એક સેકન્ડમાં 100 જૂલ બાળે તો ટૂંકમાં આટલી સેકન્ડમાં કેટલી, એટલે ટૂંકમાં ત્રિરાશિ મૂકો તો એ સૂત્ર જ થઈ ગયું, એટલે 15 દિવસમાં વપરાતી ઉર્જા W બરાબર શું થાય PT, એટલે P એટલે એક સેકન્ડમાં છે ખબર પડી, ગુણ્યા એટલી કરી નાખો 15 ગુણ્યા 24 ગુણ્યા 3600, તો 15 દિવસમાં વપરાતી કુલ ઉર્જા W બરાબર આપણે કેલ્સીનો યુઝ કરી લે, ઓકે 15 ગુણ્યા 24 ગુણ્યા 36 કરીએ, બાકીના 0 એમને મૂકી દઈએ તો એ આવશે 12 ગુણ્યા 10 ની કેટલી, તો કે આ 2 ના 2 4, ઓકે આ 0 ના 0 મેં 10 ની 4 ના સ્વરૂપમાં લઈ દો, બાકી કેલ્સીમાં બહુ લાંબુ થઈ જાય, એટલે 1.296 ગુણ્યા 10 ની કેટલી આવશે 1 2 3 ને 4 એડ થાય એટલે કેટલી થાય, સોરી 10 ની 8 જૂલ, ટૂંકમાં આટલી ઉર્જા 15 દિવસમાં એ યુઝ કરે છે બલ્બ. હવે એના યુનિટ ગણવા હોય તો સિમ્પલ છે, આટલી ઉર્જા બાળે તો 1 યુનિટ ભરે ને, તો આપણે ત્રિરાશિ જ મૂકવાની આવે કે ભાઈ 3.6 ગુણ્યા 10 ની 6 જૂલ જેટલી ઉર્જા આપણે બારીએ તો કેટલા યુનિટ કહેવાય 1 યુનિટ બરી ગયો કહેવાય, જ્યારે આપણી ઉર્જા કેટલી અહીંયા છે તો 1.296 ગુણ્યા 10 ની 8 જૂલ એટલી ઉર્જા ટૂંકમાં આપણે બાળીએ તો કેટલા યુનિટ કહેવાય એમ, તો ટૂંકમાં યુનિટ બરાબર કેટલા આવશે આ છેદમાં આવશે 1.296 ભાગ્યા 3.6 અને 10 ની 8 ના છેદમાં 10 ની 6 એટલે આ 2 રહેશે અહીંયા, એટલે જે આવે એના ગુણ્યા 100 કરી નાખશું આપણે, એટલે 1.296 ભાગ્યા 3.6 ગુણ્યા કેટલા કરી નાખીએ 100, તો એ આવશે 36 યુનિટ. તો ટૂંકમાં બલ્બ છે એ 15 દિવસમાં કેટલા યુનિટ બાળશે 36 યુનિટ બાળશે, કેટલા વોટનો બલ્બ છે 100 વોટનો બલ્બ છે. આ રીતે ઘરના તમારા ઉપકરણો છે એ એના અલગ અલગ પાવર છે એમાં લખેલા જ હોય, અને કેટલી કલાક ચાલે એના ઉપરથી કુલ પાવર તમે ઘરમાં કેટલો યુઝ કરો છો એક દિવસમાં એના ઉપરથી તમારે 2 મહિનામાં કેટલું બિલ આવે એ પણ તમે ગણી શકો. જે તમારા ટૂંકમાં એ ટાર્ગેટ છે એ ગણવાનું છે. હું તમને એ વર્ક આપું છું કે ભાઈ તમારે છે એ તમારા ઘરમાં એક દિવસમાં કેટલી ઉર્જા બળે, એક દિવસમાં સરેરાશ કેટલા યુનિટ બળે એ તમારે જોવાનું છે. હવે પંખો છે તો કે એ નોર્મલી છે તો દાખલા કે 15 કલાક ચાલે છે, આ લેમ્પ છે આ લેમ્પ છે આ લેમ્પ છે તો એ ટૂંકમાં દિવસમાં એ 8 કલાક હાલે છે, તો એ રીતે તમારે એક દિવસમાં કેટલો ટૂંકમાં યુનિટ બળે એના ગુણ્યા કેટલા કરી નાખો 60 કરી નાખો, એટલે 2 મહિનાનું ટૂંકમાં એ તમારે યુનિટ આવી જાય, અને એ યુનિટ છે એમાં લેખે દાખલા કે 6 રૂપિયા કે 5 રૂપિયા કે 7 રૂપિયા જે ભાવ હાલતો હોય એ તમે કરે અને બિલ તમે એની સાથે સરખામણી કરો તો ત્યાં તમારું ફિઝિક્સ પ્રોપરલી કામ કરે છે કે નહીં એ તમને ખ્યાલ આવે. તો આ રીતે બધાએ સ્ટુડન્ટ એ કરવાનું છે કે ભાઈ મારે એક દિવસમાં કેટલો ટૂંકમાં યુનિટ બળે છે, તો એના આધારે તમારું બિલ છે એને તમારે ક્રોસ ચેકિંગ કરવાનું છે. જે સાયન્સ સ્ટુડન્ટ તરીકે આ આપણામાં હોવું પણ જોઈએ. ઓકે, લખી નાખો.